એટલે ઉઈગો ભીંડો પછી પારીએ તારે ખેંચી નાખવાનો। તો મિત્રો અત્યારે પાણી વળાવવા આવ્યું છે છેલ્લા જોવા આ હરિયામાં એમ છું મોદી થઈ એટલે બધું પાણી ખાલી છે। જો ટાંકી અત્યારે ભરવા મીક તો સ્વાગત છે તમારું હિતેશ વ્લોગમાં। તો કેમ છો બધાય મજામાં? તો જો અત્યારે આપણે પાણી વાળા વહી આવ્યા છીએ। તમે જોવો છો તો આમ 2-3 દિવસથી મોટર બંધ હતી કારણ કે કંઈક પવન એવું હતું એટલે ટીસીનું કંઈક ઓલું આવે ને એ બધું નીકળી ગયું હતું હેઠું પવન આવે એટલે એવું તો બધું થાય। જો અત્યારે ચાલુ કરી દીધી મોટર બધું રિપેરિંગ વાળાને લાવ્યા હતા તો રિપેરિંગ કરી નાખ્યા તો પાણી ચાલુ કરી દીધું આપણે વાડીમાં। તો જો આ બકાલું સોંપ્યું છે આ કંઈક હું સોંપ્યું તો ખબર નહીં કંઈક છે આ બધું દૂધી એવું છે। તો વિડીયોમાં બનાવી રહેજો હું તમને બતાવીશ હું સોંપેલું છે એમ વાડીમાં। જો પાણી ચાલુ કરી દીધું આ સોળી છે તો અહીં એક ગુલાબ ઊભું તો જો મિત્રો આ 3-4 હરિયા કંઈક છે એ પાવાના છે આપણે। તો જો અહીંયા હરીગો અને બધું હવે હરીગો પડવા માંડ્યો અત્યાર સુધી એટલો બધો ન પડતો કારણ કે વરસાદ આવી ગયો એટલે હરીગો કોળી ગયો એટલે હવે જો આવો બધો કંઈક હરીગો થાય। હજી તો નાની હિંગુ છે કોક પડે અમુક એમ એટલી બધી નથી પડતી થોડી પડે। જો આ એક પછી મોટી થઈ ગયેલી છે એવી ગોતવા રહી ને તો અમુક શીંગું મોટી દેખાય એમ। આ બધું બકાલું પાવાનું કીધું આ સોળી નથી પાવાની આ જો એક પહેલા હરિયામાં જાય છે હજી તો રિપેરિંગ કરીને ગયા છે ઓલા ભાઈ રિપેરિંગ કરવા આવ્યા હતા એક ટીસીનો ડયો ને એવું બધું ઉડી ગયેલું હતું એવું બધું હતું। જુઓ કંઈક આપણે આ શુક્રવાર છે પાવર કાપ છે રજા છે આજ એટલે આપણે વરસાદ 2-3 દિવસથી નથી આવ્યો 2 દિવસ 3-4 દિવસ તો સખત ચાલુ જ હતો વરસાદ તો હમણાંથી પાછો નથી આવતો સારું હમણાં ન આવે તો કાંઈક બધું આવું ઓલું થઈ જાય અમુકને નુકસાન છું ભાઈ। સુરતમાં તો બહુ વરસાદ આવ્યો તો તમારા ગામમાં કેટલો વરસાદ આવ્યો એ કોમેન્ટ કરજો। અમારે તો આવ્યો હતો પણ રાતે આવ્યો દિવસે એટલો બધો નથી આવ્યો એટલે સારું થયું તો હમણાં 2 દિવસથી નથી આવ્યો એટલે એટલું બધું ઓલું નથી। તો એ પાછો આજ પવન બહુ છે જો આમ આ બધું બહુ નીકળા સાડવાનું બધું હલ્લે જ છે નીકળો પવન જ છે। તો જો મિત્રો પાણી આ હરિયામાં જાય અને નીકળે આ હરિયામાં કંઈક દોર નીકળેલું છે મોટું જો એમાંથી પાણી નીકળે પહેલાં તો ઓલા હરિયામાં નીકળ્યું હતું હું તો એ વિચારમાં પડી ગયો તો એનું પાણી નીકળે પછી મેં જોવાયો હતો કે દર હતું મોટું જબર જુઓ જો આમ એક હરિયું પી ગયું આ બીજા હરિયામાં આવે એ પછી પીવાય હું આવેલું છે એટલા માટે ન ખબર હોય કે આમ કે આપણે વાડીમાં ક્યારેક આવવાનું હોય એવું પાણીનું વાળવાનું હોય ને તો હું આવું આંટો મારવા એમ બાકી આંટો મારવા તો હું ક્યારેક આવું ખબર ન હોય એ બધી હું વાવેલું છે એમ। કે જો અહીંયા ભીંડો ને એવું ઉગ્યું કારણ કે પહેલાં ભીંડો હતો આમાં એટલે બી ને એવું બધું ખેર્યું હોય ને એટલે ઉગ્યો ભીંડો પછી પારીએ તારે ખેંચી નાખવાનો એવું બધું હોય। જવારે આ બે છોકરીઓ ભણીને આવીને ડાયરેક્ટ સા દેવા નીકળી ગયા હજી તો ડૉક્ટરે ઘેરે નમી ગયું ને આપણે ઘડીક બેસી ગયા કારણ કે તડકો બહુ છે એટલે આપણે ઘડીક બેસી ગયા વરસાદ નથી આવ્યો 2-3 દિવસથી એટલે તડકો બહુ છે કાંઈ અંધારે નથી હમણાં તો પોપિયાના સાંયે હેઠે બેસી જાય નાનો તો પોપિયા છે પાછળ તમે જોવો છો આપણે સાંયે બેસી ગયા કારણ કે જે હરિયું નથી ભરવાનું વાળવા જવાનું થાય તારે ચાહું જો આ હરિયામાં એમ છું મને તો એવું લાગે દર હોય ને એટલે એમ થાય તમને કેમ લાગે કોમેન્ટ કરજો। મને તો એવો અંદાજ છે કે દર છે એટલે પાણી દરમાંથી આ હરિયામાં વહી આવે દરમાં જઈને હરિયામાં દર કર્યું હોય એમાં વહી આવે એમ એવો અંદાજ છે તો તમે કહેજો। જો એટલા ઉગી ગયા બધું આ શું છે આ તો લગભગ ખબર નહીં કોઈ કોમેન્ટ કહેજો આ તો તુરિયું છે જો આ તો તુરિયા છે એ તો દેખાય છે 1 2 ને 3 ને ચોથા હરિયામાં પાણી જાય છે। હવે આપણે થાકી ગયા આપણે પાણી પી આવીએ ઘેરે જઈને કારણ કે ભાઈ તડકો સીલા થાકી જાય એટલે પાણી પી આવીએ હાલો ઘેરે જતા હોઈએ। જો આ હરિયા નીક છે
પાણી એટલું બધું નહીં હોતું. આમાં સિંગ વાવેલી છે. સાર આ પડી ગઈ, પવન ને એવું આવે ને એટલે પડી ગઈ પહેલાં તો વરસાદમાં. જો આ કેળ થોડાક કેળા તોડી લીધા, તો એ જે એટલા તો શેષ તે આજે ને પાક્યા. અત્યારે આપણે વાડીમાંથી ઘરે આવ્યા પાણીનું પીવા, તરસ લાગી હતી તો પાણીનું પીવા આવ્યા છે. તો હવે પાછા આપણે જઈએ છીએ વાડીમાં. તો આ ટાંકી અત્યારે ભરાય છે. પહેલાં ટાંકો ભરાઈ ગયો, સલકાઈ ગયો, તો ઘેરે આવ્યા જાય તો બધું પાણી થઈ ગયું. તો હવે પાછી ટાંકી ભરવા મૂકી દીધી, કારણ કે પાણી બધું ખાલી જ છે. જો અમારો કૂતરો હોતો છે. આ છે આપણું ઘર. 2-3 દિવસથી મોટર ચાલુ નહોતી થઈ એટલે બધું પાણી ખાલી છે. તો ટાંકી અત્યારે ભરવા મૂક્યું છે નળી. તો જો આમ બધું લીલું લીલું થઈ ગયું. આ છે પાલેવ ને અંધુઈ આપણે દાબુ. આ ટાંકો છે ને સલકાઈ ગયો. તો આપણે જે વાડીમાંથી આવ્યા ને 2 હરિયા વાળીને એ ટાંકો સલકાઈ ગયો. તો મિત્રો અત્યારે પાણી વળાવવા એવું છે. છેલ્લા હરિયામાં પાણી જાય છે, તમે જોવો છો. જો આમ આ બધું પી ગયું છે ને આ છેલ્લું હરિયું છે. હવે આપણે જવાનું છે